જે આજકાલ હરેક ઘરમાં જે આ પ્રોબ્લેમ નોર્મલ થઈ ગઈ છે. લોકો વર્ષોથી પણ દવા ઉપર રહેતા હોય છે. તો આજે આપણે પેશન્ટને પૂછીએ કે આ ટેરાસની જે ટ્રીટમેન્ટ લીધી છે એનાથી કેટલો ફાયદો થયો છે અને અત્યારે કેટલું બોડીમાં રિલેક્સ છે. તો વાત કરીએ આપણે પેશન્ટ સાથે. શું નામ છે? નિર્મળાબેન. નિર્મળાબેન, શું પ્રોબ્લેમ હતો તમને? આ પગ દુખતા, આખું ડીલ જ એટલું દુખતું હતું. ફૂલ બોડી દુખતી અને થાક લાગતો વધારે. થાક લાગતો. તો આની કેટલા સમયથી દવા લેતા હતા તમે? ઘણા 4-5 વર્ષથી. 4-5 વર્ષથી તમે દવા લેતા હતા. તો દુખાવામાં કેમ હતું? રાહત દવા ત્યાં સુધી? પીતા સુધી પછી કઈ નહીં. અચ્છા, દવા પીતા ત્યાં સુધી રાહત રહેતી, પછી દવા મૂકો એટલે એની જ પ્રોબ્લેમ રહેતી. તો આ કેટલા દિવસથી તમે આ થેરાપી લ્યો છો? 10 દિવસ થેરાપી થયા. તો દવા ક્યારથી બંધ કરી છે આપણે? 10 થી પછી પીધી જ નથી. બસ જ્યારે તમે પહેલી વાર ચાલુ કર્યું થેરાપીનો તે પછી દવા નથી પીધી. તો ઘણો બધો દુખાવામાં પણ ફરક પડી ગયો છે. જ્યારે થેરાપી સ્ટાર્ટિંગ કરી ત્યારથી જ દવા બંધ કરી દીધી છે. નીંદરમાં કેવું છે? નીંદર આવી જાય છે? નીંદર આવી જાય. પહેલા નીંદર ન આવતી તો જ આવે દવા. અચ્છા, પહેલા દવા પીતા તો જ નીંદર આવતી, હવે દવા વગર પણ નીંદર આવી જાય છે. તો જો આવા કોઈ પ્રોબ્લેમ તમને પણ હોય તો તમે આ ટેરાસ થેરાપી લઈ અને તમારા પ્રોબ્લેમને તમે સોલ્યુશન આપી શકો છો.